ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अला आलिहि त्वय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़्क़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वला तुफ़्सिदू फ़िल अर्ज़ि बअद इस्लाहिहा वदऊहु ख़ौफ़न व तमआ इन्न रहमतल्लाहि क़रीबुम मिनल मुहसिनीन। सलवात पढ़िए मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम बरादरान अजीज़, जे आय करीमानी तिलावतनो शरफ हासिल કર્યો છું એનો સાદો તર્જુમો એ છે कि परवरदिगार आलम इरशाद फरमावे છે कि वला तुफ़सिदू फ़िल अर्ज़ि बअद इस्लाहिहा। खबरदार जमीनની ઇસ્લાહ પછી જમીન ઉપર કોઈ જાતનો ફિતના या ફસાદ ન ફેલાજો, કોઈ જાતની ખરાબી કરવાની કોશિશ ન કરજો। પછી કહે છે કે વદઉહુ ખૌફન વ તમઆ, અને જ્યારે તમે અલ્લાહને યાદ કરો તો બે હાલત તમારા દિલમાં હોવી ખપે। એટલે ખૌફની હાલતમાં અલ્લાહને યાદ કરો અને ઉમ્મીદની હાલતમાં અલ્લાહને યાદ કરો। 50% દિલમાં ખૌફ રાખો, 50% દિલમાં ઉમ્મીદ રાખો। એટલે એમ ના હોય કે આ નેક કામ કરી લીધો છું તો હવે મારા ઉપર જન્નત વાજિબ થઈ ગઈ છે, હવે તો જન્નત અમારી જાગીર છે। અને ઈ બી ના તમે વિચાર કરો કે હવે આ ગુનાહ કરી લીધો છું તો હવે હું તો જહન્નમમાં જઈશ 100% યકીન સાથે। ના, એટલે ઈ બરાબર છે કે જન્નત મારી જાગીર થઈ ગઈ છે, ના ઈ બરાબર છે કે હું તો જહન્નમમાં જઈશ। ના, 50% અલ્લાહથી ડરો, 50% જે છે ને ઉમ્મીદ રાખો કે અલ્લાહ માફ કરી દેશે। સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। પછી કહે છે કે ઇન્ન રહમતલ્લાહિ કરીબ મિનલ મુહસિનીન, અલ્લાહની रहमत જે છે ને નેક કામ કરવા વાળાઓ સાથે છે। અઝીઝો, ઈ આયતનો સાદો તર્જુમો છે। ઈ આયતના અનુસંધાનમાં જે વિષય અને જે ટોપિક ઉપર હું મજાલિસ પઢાવું છું અને જે મારો વિષય છે, ઈ વિષય છે કરબલા ઇન્સાનિયતની નિજાતનો કેન્દ્ર, કરબલા ઇન્સાનિયતની નિજાતનો સેન્ટર। અને ઘણી બધી વાત એના ઉપર થઈ ગઈ છે। આજે 7મી મજલિસ છે, તો હું ખાલી રબ્ત દેવા માટે કે જે લોકો નવા માણસ આવ્યા છે આ લોકોને ખબર પડે અમે ક્યાંથી શરૂ કર્યા હતા અને ક્યાં સુધી પૂઈકા છે। ખાલી ઈ કહું છું કે કરબલામાં દરજાતની નિજાત મળે છે, યા તો યાની ઇન્સાનને નિજાત મળે છે અને ઇન્સાનિયતને બી નિજાત મળે છે, દીન અને ધર્મને બી નિજાત મળે છે, અને દરજાતની નિજાત કરબલામાં મળે છે। ઈ સમજવા માટે કે કેવી રીતે ઇન્સાનને નિજાત મળી, કેવી રીતે ઇમામે હુસૈને નિજાત આપ્યા, આપણને જરૂરત છે ઈ જાણવાની કે ઇમામે હુસૈને શા માટે મદીના મૂકીને કરબલા આવ્યા હતા। ઇમામે હુસૈનનો મકસદ શું હતો મદીના મૂકીને કરબલા આવવાનો? તો અઝીઝો, અમને એક જ મકસદ ઇમામે હુસૈનનો મળે છે, જે પોતે ઇમામે હુસૈન બયાન કરે છે कि इन्नी लम अखरुज अशरन वला बतरा वला मुफसिदन वला फसादा। હું જે છે ને મદીનાથી એટલા માટે નથી નીકળતો કે મને કંઈ ફિતના કરવું છે, કંઈ ફસાદ કરવું છે, કંઈ ખૂનરેઝી કરવું છે, કંઈ મને બગાવત કરવું છે, કોઈ બાદશાહનો તખ્તા મને પલટાવવું છે, કોઈની હુકુમત મને છીનવું છે, ઈ બધું મારો મકસદ નથી। ઇન્नमा ખરજતો લિતલબિલ ઇસ્લાહ, હું તો ઇસ્લાહ માટે, એટલે ઇસ્લાહ માટે હું જે છે ને મદીના મૂકીને કરબલા આવું છું।
અને આ ઇસ્લાહનો જે તરીકો મારો હશે ઓરીદો અન આમર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર, હું અમર બિલ મારૂફ કરવા ચાહું છું અને નહી મુનકર કરવા ચાહું છું. તો ઇસ્લાહ માટે આવ્યા હતા, મકસદ લઈને શું? અમર બિલ મારૂફ નો. તો ઇમામે હુસૈને મદીના મૂકીને કરબલા આવે છે અમર બિલ મારૂફ માટે. હું અમર બિલ મારૂફ ના બારામાં 3-4 મજાલિસ પડાયો કે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુનું નામ અમર બિલ મારૂફ છે, જેના માટે ઇમામ હુસૈન એટલી મોટી કુરબાની કરબલાના મેદાનમાં આપ્યા છે. તો અજીઝો, ગઈકાલની મજાલિસથી હું રબ્ત દેવા માંગુ છું. રબ્ત એ તો ગઈકાલની મજાલિસમાં હું એ વાત શરૂ કર્યો હતો કે ઈ તો ખબર પડે છે આપણને કે ઇમામે હુસૈને દીન અને ધર્મ અને ઇસ્લામને બચાવ્યા છે, પણ કરબલામાં ઇમામે હુસૈને ઇન્સાનિયતને કેવી રીતે બચાવ્યા છે? ઇન્સાનિયત તેને કહેવામાં આવે છે. ઇન્સાનિયત આવી વસ્તુનું નામ છે જેનો તાલ્લુક દુનિયાના દર કૌમ સાથે હોય, દર મિલ્લત સાથે હોય, દર ઇન્સાન સાથે હોય. દાખલા તરીકે જુલમ ખરાબ વસ્તુ છે. તમે કોઈને પૂછો, હિન્દુ હોય કે મુસલમાન હોય, ઈ કહેશે જુલમ ખરાબ વસ્તુ છે. તમે કોઈને પૂછો જૂઠ બોલવું સારું છે કે ખરાબ છે, જે ધર્મ નો હોય કહેશે જૂઠ બોલવું ખરાબ છે. તમે કોઈને પૂછો વાદા ખિલાફી સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, તો ઈ કહેશે વાદા ખિલાફી ખરાબ વસ્તુ છે. તમે કોઈને પૂછો બેહયાઈ કેવી વસ્તુ છે, તો કહેશે ખરાબ વસ્તુ છે. તમે કોઈને પૂછો અદાલત અને જસ્ટિસ સારી વસ્તુ છે કે ખરાબ, કહેશે સારી વસ્તુ છે. એમાં દીન ધર્મની કઈ વાત નથી, ઇન્સાનિયતની વાત છે. ઇમામે હુસૈને કરબલાના મેદાનમાં દીન ધર્મ ન સેવા ઇન્સાનિયતને બચાવ્યા છે. તો એ કેવી રીતે આપણે સમજીએ, આપણને કેવી રીતે સમજ પડશે? તો હું 2 દિવસ પહેલાની મજાલિસમાં એને અંદર એના ડીપમાં ગયો હતો કે જ્યારે આપણે અમર બિલ મારૂફનો અર્થ સરખી રીતે સમજશો તો આપણને ખબર પડશે કે કરબલામાં ઇમામે હુસૈને ઇન્સાનિયતને બી બચાવ્યા છે, દીનને બી બચાવ્યા છે. અને અમર બિલ મારૂફને જ્યારે આપણે ડીપમાં ગયા તો આમાંથી માના નીકળ્યો કે અમર બિલ મારૂફના અંદર 50% શરીયત છે અને 50% ઇન્સાનિયત છે. ઈ હતો. હવે હું ગઈકાલ વાત કર્યો કે શું કામ ઇમામે હુસૈને ઇસ્લાહ કરવા માટે, અમર બિલ મારૂફ કરવા માટે કરબલાના મેદાનમાં આવ્યા. અઝીઝો, ગઈકાલે ઇમામે હુસૈન યઝીદનો ઇન્ટ્રોડક્શન કરાયો. હું મજાલિસમાં ઇમામ હુસૈનની ઝબાની યઝીદનો ઇન્ટ્રોડક્શન કરાયો કે શું કામ ઇમામ હુસૈન અમર બિલ મારૂફ માટે ઊભા થયા. શું કામ ઇમામ હુસૈન કહે છે મિસલી લા યુબાયુ મિસલા, મારા જેવા યઝીદ જેવાની બૈઅત નહીં કરી શકે. હું ગઈકાલ યાની અહીંયા આખી વાત કર્યો ડિટેલમાં કે યઝીદના અંદર કેટલી જાતની ખરાબી હતી જેના લીધે ઇમામ હુસૈન એની બૈઅત ના કર્યા. યઝીદ કેવા માણસ હતો? યઝીદ હક ઉપર અમલ નહોતો કરતો. યઝીદ બાતિલને ફેલાવતો હતો. યઝીદ જાલિમ અને કાતિલ હતો. યઝીદ ફાસિક અને ફાજિર હતો. યઝીદ શરાબ પીતો હતો. યઝીદ ઝિનાકાર હતો. યઝીદ હલાલને હરામ કરી દીધો હતો અને હરામને હલાલ કરી દીધો હતો. આહદે ખુદા ઉપર અમલ નહોતો કરતો. યઝીદ સુન્નતે રસૂલ ખુદાની મુખાલિફત કરતો હતો. યઝીદ ગુનાહ તરફ માણસોને દાવત દેતો હતો. યઝીદ શૈતાનની પૈરવી કરતો હતો. યઝીદ માણસોના દરમિયાન દુશ્મની ફેલાવતો હતો. યઝીદ જે છે ને રહેમાનની ઇતાઅતને તર્ક કરી દીધો હતો. યઝીદ ફિતના ફસાદ ફેલાવતો હતો. યઝીદ જે છે ને હુક્મે ખુદાને એક બીજા ઉપર જે છે ને નાફિઝ નહોતો કરતો અને અહલે બેતનો હક ગસ્બ કરતો હતો. યઝીદ કત્લ કરવાતો હતો અને પોતે કત્લ કરતો હતો અને ફિસ્કો ફજૂર આલલન કરતો હતો અને કૂતરા સાથે રમતો હતો અને રક્સમાં, નાચમાં, ડાન્સમાં, અય્યાશીમાં ગળી ગયો હતો. એના લીધે ઇમામે હુસૈને કહે છે કે હું આવા માણસની બૈઅત નહીં કરીશ. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે આજ તમારી સમક્ષ ઇમામે હુસૈન પોતાની ઓળખાણ કરાવે છે. બહુ તવજ્જો ચાહું છું, હું કોણ છું અને યઝીદ કોણ હતો. अब તમારે અમારી વાત અને અમારી તકરીર અહીંયાથી શરૂ થાય છે. યઝીદ કોણ હતો? યઝીદ રજુલુન ફાસિક, યઝીદ શારિબુલ ખમ્ર, યઝીદ કાતિલુ નફસિલ મુહર્રમા, યઝીદ મુઅલિનુન બિન નફ્સ. એટલે શું? એટલે ફાસિક મર્દ હતો, એટલે શરાબ પીવા વાળા હતો,
એટલે કાતિલ હતો, એટલે ખુલ્લામાં ખુલ્લા બુરાઈ કરતો હતો. પછી ઇમામે હુસૈન વલીદને કહે છે કે અય્યુહલ અમીર કહે છે કે હું કોણ છું અને યઝીદ કોણ હતો, હું કોણ છું અને યઝીદ કોણ છે, કેવી રીતે મારા જેવા યઝીદ જેવાની બયત કરી શકે, મિસલી લા યુબાયુ મિસલા, મારા જેવા કેની યઝીદની બયત નહીં કરી શકે. હવે સાંભળો, ઓળખાણ કરાવે છે, સાંભળજે અમીર એટલે હાકિમે મદીના, તું સાંભળજે અય્યુહલ અમીર ઇન્ના અહલે બેતિન નબુવા, અમે અહલે બેતે નબુવત છે, એટલે નબુવતનો અહલે બેત અમે છે, નબુવતનો અહલે બેત અમે છે, વ માદની રિસાલા, અને રિસાલતની કાન અમે છે. રિસાલતની કાનનો અર્થ સમજો છો? કાન કેને કહેવામાં આવે છે? માદન કેને કહેવામાં આવે છે? જે જગ્યાથી જવાહરાત નીકળે ઈ માદન કહેવાય, એટલે જવાહરાતની કાન. જે જગ્યાથી અને જમીનના અંદરથી જે જગ્યાથી લોઢા નીકળે તો લોઢાની કાન, ચાંદી નીકળે તો ચાંદીની કાન, કોલસા નીકળે તો કોલસાની કાન, ગેસ નીકળે તો ગેસની કાન. એટલે જમીનના અંદરથી જે જગ્યાથી જે વસ્તુ નીકળે ઈ એની કાન કહેવાય. સોના નીકળે તો સોનાની કાન, ચાંદી નીકળે તો ચાંદીની કાન, હીરો જવાહરાત નીકળે તો હીરો જવાહરાતની કાન. ઇમામે હુસૈન કહે છે, તને ખબર છે અમે કોણ છે? અમે જે છે ને અહલે બેત નબુવત છે, એટલે નબુવતનો અહલે બેત અમે છે, અને માદેનું રિસાલા છે, એટલે રિસાલતની કાન છે. રિસાલતની કાનનો અર્થ એ છે કે અમારા વજૂદથી નબુવત વજૂદમાં આવે છે, અને અમારા વજૂદથી રિસાલત વજૂદમાં આવે છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. اللهم صل على محمد وآل محمد. અય્યુહલ અમીર ઇન્ના અહલે બેત નબુવા, અમે અહલે બેત નબુવત છે, વ માદની રિસાલા, અને રિસાલતની કાન છે, વ મુખ્તલિફુલ મલાઇકા, અમે કોણ છે, અમે કેવી વ્યક્તિ છે, અમે કેવી જાત છે? મુખ્તલિફુલ મલાઇકા, એટલે અમે આવી વ્યક્તિ છે, આવી જાત છે કે અમારા ઘરમાં મલાઇકાઓનો નુઝુલ છે. આસમાનથી મલાઇકાઓ મારા ઘરમાં નાઝિલ થાય છે. કોઈ વખત વહી લઈને નાઝિલ થાય છે, કોઈ વખત કુરાન લઈને નાઝિલ થાય છે. અમે ઈ છે કે મલાઇકાઓ અમારા ઘરમાં અમારી ખિદમત કરવા માટે ભી આવે છે. કોઈ વખત જે છે ને મારો ઝૂલા ઝૂલાવા માટે જીબ્રાઈલ આવે છે, કોઈ વખત જે છે ને અમારા ઘરમાં ચક્કી હલાવવા માટે આવે છે. તું શું સમજે કે અમે કોણ છે? અરે અમે ઈ છે કે આસમાનનો મલાઈકા કોઈ વખત અસીર બનીને આવે છે, કોઈ વખત ફકીર બનીને આવે છે, કોઈ વખત ગરીબ બનીને આવે છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. અમારા હાથની શેકેલી રોટલી જમીન વાળા ભી ખાય છે, આસમાન વાળા ભી ખાય છે. અય્યુહલ અમીર ઇન્ના અહલે બેત નબુવા વ માદની રિસાલા વ મુખ્તલિફુલ મલાઇકા. અને પછી કહે છે કે વ મુખ્તલિફુલ મલાઇકા કહે છે, જ્યારે ઇમામે હુસૈનની વિલાદત થઈ, કહે છે ને અમે આવા છે કે અમારા ઘરમાં મલાઇકાઓનો નુઝુલ થાય છે. રવાયતમાં છે, ચોપડીમાં, તારીખમાં, હિસ્ટ્રીમાં છે કે જ્યારે ઇમામ હુસૈનની વિલાદત થઈ તો આસમાનથી આખી રાત મલાઇકાઓ નાઝિલ થતા હતા ફાતિમા ઝહરાના ઘર, આતા હતા અને જાતા હતા. યા રસૂલલ્લાહ તમને મુબારક થાય, યા ફાતિમા ઝહરા તમને મુબારક થાય, યા અલી ઇબ્ન અબી તાલિબ તમને મુબારક થાય, ઘરમાં દીકરા આવ્યો છે. રવાયત લખે છે કે આખી રાત મલાઇકાઓ નાઝિલ થતા હતા, અને એટલી ભીડ હતી, એટલો રશ હતો કેનો મલાઇકાઓના, કે આ લોકોનો શરીર એક બીજા સાથે અડીને રગડતો તો, જેના લીધે આ લોકોનો જે પંખ હતો ને એ તૂટીને ફાતિમા ઝહરાના ઘરમાં પડતો. મલાઇકાઓનો પંખ તૂટીને ફાતિમા ઝહરાના ઘરમાં પડતો હતો, અને આ લોકો આખી રાત આસમાનથી ઉતરીને મુબારકબાદી પેશ કરતા હતા, અને ફાતિમા ઝહરાનો ઘરનો તવાફ કરતા હતા. અઝીઝો, અહીંયા હું એક જુમલા તમને કહેવા માંગુ છું કે હુસૈન કોણ છે? સાંભળજો, હુસૈન કોણ છે? અઝીઝો,
જે ઘરનો તવાફ દુનિયાનો મુસલમાન કરે છે એને કાબા કહેવામાં આવે છે, અને જેનો ઘરનો તવાફ આસમાનનો મલાઈકાઓ કરે છે એને ફાતિમા ઝહરાનો ઘર કહેવામાં આવે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. છે હુસૈન. હુસૈન પોતાની ઓળખાણ કરાવે છે. વલીદ, તને ખબર છે એ અમીર, એ હાકિમે મદીના, તને ખબર છે હું કોણ છું? મિસલી લા યુબાયુ મિસલા. મારા જેવા ઇન્સાન યઝીદ જેવા ઇન્સાનને બેયત કરી શકે? નામુમકિન છે. અહલે બેત નબુવત, અમે અહલે બેત નબુવત છે. વમાદની રિસાલા અને મુખ્તલફુલ મલાઈકા, જ્યાં મલાઈકાનો નુઝુલ થાય છે, ઈ મારો ઘર છે. પછી કહે છે વ મહલ્લુર રહમા, અને અમે અમારા ઘરમાં અલ્લાહ તરફથી રહમત નાઝિલ થાય છે. પછી કહે છે વ બિના ફતહલ્લાહ, અમે ઈ છે કે જેના વસીલાથી આ દુનિયા ખલકમાં આવી, દુનિયા ખલક કરવામાં આવી છે. સાંભળજો, હુસૈન કહે છે બિના ફતહલ્લાહ. પોતે ઇમામ હુસૈન પોતાની જબાની બોલે છે અમે કોણ છે? સાંભળજે હું કોણ છું. આ દુનિયાનો વજૂદ જેના વસીલાથી છે ને, હું ઈ છું. અગર અમે ન હોત તો આ જમીનનો વજૂદ ન હોત. આસમાનનો વજૂદ અમારા લીધે છે, દરિયાનો વજૂદ અમારા લીધે છે, ડુંગરનો વજૂદ અમારા લીધે છે, સિતારોનો વજૂદ અમારા લીધે છે, ચાંદમાં રોશની અમારા લીધે છે, સૂરજમાં ઉજાસ અમારા લીધે છે, બેતુલ મામૂરનો વજૂદ અમારા લીધે છે, સિદરતુલ મુંતાહાનો વજૂદ અમારા લીધે છે, કૌસરનો વજૂદ અમારા લીધે છે. આખી દુનિયાનો વજૂદ અમારી તોફાઇલમાં છે. અગર અમે ન હોત તો આ દુનિયા ખલક કરવામાં ના આવત. જમાદાત, નબાતાત, હૈવાન, ઇન્સાન, ફરિશ્તાઓ. એટલા માટે જ્યારે અમે જે છે ને હાદીસે કેસા પડે છે તો પરવરદગારે આલમ શું કહે છે? या मलाइकती व सुकान समावाती इन्नी मा खलकतु समाअम मबनियो वला अर्दम मधियो वला कमरम मनीरो वला शमश मुदियो वला फलकन यजरी वला फुलकन यसरी इल्ला फी मुहब्बत हाउलाइल खमसतिल लदीन तहतल केसा. ए મલાઈકાઓ, એ જિબ્રાઈલ, એ મિકાઈલ, એ આસમાનનો રહેવાસી, સાંભળજો, હું આ જમીનનો ફર્શ નથી બિછાયો, આસમાનનો શામિયાના હું બુલંદ નથી કર્યો, ચાંદમાં રોશની હું મુનવ્વર નથી કર્યો, ચાંદને મુનવ્વર નથી કર્યો, સૂરજને હું નથી ચમકાયો, દરિયાના અંદર હું કશ્તી જારી નથી કર્યો, મગર આ પાંચની મોહબ્બતમાં જે ચાદરે કેસાના નીચે છે. સલવાત પઢિએ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમે ન હોત તો આ દુનિયાનો વજૂદ ન હોત. અઝીઝો, યા હું મારા અલ્ફાઝમાં એમ કહું કે દુનિયાની દર વસ્તુ વાટ જોતી હતી કે અહેલે બેતનો નૂર ખલક થાય તો અમને વજૂદ મળે. જમીન વાટ જોતી હતી અહેલે બેતનો નૂર ખલક થાય તો અમને વજૂદ મળે. આસમાન વાટ જોતો હતો કે અહેલે બેતનો નૂર ખલક થાય તો અમને વજૂદ મળે. સૂરજ વાટ જોતો હતો અહેલે બેતનો નૂર ખલક થાય તો મને ઉજાસ મળે. એ સિતારો વાટ જોતા હતા અહેલે બેતનો નૂર ખલક થાય તો અમારી અંજુમન સજાવવામાં આવે. ચાંદ વાટ જોતો હતો અહેલે બેતનો નૂર ખલક થાય તો અમને રોશની મળે. આસમાન વાટ જોતો હતો અહેલે બેતનો નૂર ખલક થાય તો અમને બુલંદી મળે. એ અઝીઝો, દુનિયામાં કોઈ વસ્તુનો વજૂદ નહોતો, ન જમીનનો વજૂદ હતો, ન આસમાનનો વજૂદ હતો, અહીંયા સુધી કે મલાઈકાઓનો ભી વજૂદ ન હતો. એટલા માટે પૈગંબર ફરમાવે છે સબ્બહના વ સબ્બહતિલ મલાઇકતુ બિ તસ્બીહના કદ્દસના વ કદ્દસતિલ મલાઇકતુ બિ તકદીસના હલ્લલના વ હલ્લલતિલ મલાઇકતુ બિ તહલીલના. એ પૈગંબર કહે છે કે જ્યારે અમે અલ્લાહની તસ્બીહ કર્યા ના તો અમારા નૂરને જોઈને મલાઇકાઓ અમારાથી તસ્બીહ કર્યા શીખા. જ્યારે અમે અલ્લાહની તકદીસ કર્યા તો મલાઈકાઓ અમને જોઈને અલ્લાહની તકદીસ કરવા શીખ્યા. અને જ્યારે અમે અલ્લાહની જે છે ને ઇબાદત કર્યા તો અમારી ઇબાદત જોઈને મલાઈકાઓ ઇબાદત કરવાનો સલીકા અને તરીકા શીખ્યા. એટલે અગર અહેલે બેત ન હોત તો ઇન્સાન મલાઈકાઓના ભી ઇબાદત કરવાનો તરીકો ના મળત. સલવાત પઢિએ મોહમ્મદ વ આલે મોહમ્મદ. ઈ છે ઇમામે હુસૈન. દુનિયાની દર વસ્તુ વાટ જોતી હતી
કે હુસૈનનો નૂર ખલ્ક થાય તો અમને વજૂદ મળે, અહેલે બેતનો નૂર ખલ્ક કરવામાં આવે તો અમને વજૂદ મળે. આસમાન, જમીન, ચાંદ, સૂરજ, ત્યાં સુધી કે કહે છે કે એક મર્તબા પરવરદગાર, આખી દુનિયા વાટ જોતી હતી, એક મર્તબા પરવરદગારે આલમ પોતાના નૂરથી એક નૂર ખલ્ક કરે છે, એક પોતાના નૂરથી એક મખલૂક ખલ્ક કરે છે. એટલે નૂરાની મખલૂક ખલ્ક કરે છે, એક અબ્દ બને છે, એક માબૂદ બને છે, એક સજદા કરનાર બને છે, એક સજદાની અઝમત ઉપર જોનાર બને છે. પછી પરવરદગારે આલમે આ નૂરને સજદાની હાલતમાં રાખ્યા, અને આ નૂર સજદાની હાલતમાં સેંકડો, હજારો, લાખો, કરોડો વર્ષ જ્યારે થઈ ગયો તો પરવરદગારે આલમને એમ થયો કે આ નૂરને જે જગ્યા માટે ખલ્ક કરવામાં આવ્યો છે એને ઈ જગ્યા મોકલવામાં આવે. તો પરવરદગારે આલમે એના એહતમામમાં સૌથી પહેલા અર્શની બુલંદીઓને જલવાગર કર્યા, પછી આ નૂરને જન્નતમાં રાખ્યા, જન્નતની બહારોમાં રાખ્યા, કૌસરમાં રાખ્યા, કૌસરની મોજોમાં રાખ્યા, મલાઈકાના પરોમાં રાખ્યા, પોતાનો ઇલ્મની તહારતમાં રાખ્યા, પોતાનો કુદરતના જલાલમાં રાખ્યા, પોતાનો હુસ્નનો જમાલમાં રાખ્યા, પોતાનો મશિયતના હિસારમાં રાખ્યા. પછી આ નૂરના દરિયાઓમાં રાખ્યા, નૂરની દરિયાઓમાં પછી આ નૂરને ટ્રાન્સફર કર્યા, જબીને મિકાઈલમાં આવ્યા, મિકાઈલની જબીનથી જે છે ને ઇસરાફીલની પેશાનીમાં આવ્યો, ઇસરાફીલથી પેશાનીમાં આ નૂર આદમ સુધી આવે છે, આદમથી નૂહ, ઇબ્રાહીમ, ઝકરિયા, યહયાની મંઝિલોનો તય કરતો કરતો આ નૂર સુલ્બે અબ્દુલ મુત્તલિબમાં આવે છે, સુલ્બે અબ્દુલ મુત્તલિબથી સુલ્બે અબ્દુલ્લાહ, અહીંયા સુધી કી ઈ નૂર ફાતિમાની આગોશમાં આવે છે. હવે તમારા સામે એક જુમલા, એક ફરાઝ બોલું છું, યાદ રાખજો. જન્નતની બહારે, કૌસરની મોજો અને આદમનો ઇલ્મ, નૂહનો તકવા, આ સારી જગ્યાનો નામ, આ સારી જગ્યાનો ખુલાસાનો નામ આગોશે ફાતિમા ઝહરા છે. અને આવી પાકો પાકીઝા આગોશમાં આવા વાળા બચ્ચાનું નામ હુસૈન ઇબ્ન અલી છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. तकबीर, अल्लाहु अकबर. नारे रिसालत, या रसूलल्लाह, नारे हैदरी या अली. ઈ છે તો શું સમજે અમીર? એ વલીદ, હું કોણ છું તું નથી જાણતો? મિસ્રી લાયો બાયો મિસલા. અય્યુહલ અમીર ઇન્ના અહલે બેતિન નબુવા, અમે અહલે બેતિન નબુવત છે, વ માદની રિસાલા, અને રિસાલતની કાન અમે છે. મુખ્તલફલ મલાઈકા, અમારા ઘરમાં મલાઈકાઓ નાઝિલ થાય છે. વ મહલ્લુર રહમા, અને અહીંયા મલાઈકાઓ અલ્લાહ તરફથી રહેમત નાઝિલ થાય છે. વ બેના ફતહલ્લાહ, અમારા વસીલાથી દુનિયા ખલ કરવામાં આવ્યો છે. અઝીઝો કહે છે વો મહાદેનુર રિસાલા. એક વાત કહું, જ્યારે પયગંબરનો નૂર ખલ કરવામાં આવ્યો તો રવાયતમાં છે કે પયગંબરની પેશાની ઉપર પસીના આવ્યો, અને પસીનાના જે ટીપો હતો, પસીનાના ટીપોથી એટલે કતરા ટીપોથી એ 1,24,000 અંબિયાની ખિલકત થાય છે. कोई आदम, कोई ईसा, कोई मूसा बन गया, कोई आदम, कोई ईसा, कोई मूसा बन गया. कतरा जो टपका जबीने अहमदे मुख्तार से, જ્યારે પૈગંબરની પેશાની થી પસીનાના ટીપો જ્યારે એટલે ટપકવા લાગ્યો તો આ પસીનાની ટીપોથી 1,24,000 અંબિયાની ખિલકત થાય છે. એટલે આદમની ખિલકત જે છે ને રસૂલે ખુદાનો પસીનાથી ટીપોથી, નૂહની ખિલકત રસૂલે ખુદાનો પસીનાથી, ઇબ્રાહીમની એટલે રસૂલે ખુદાનો પસીનાથી, નૂહ અને ઝકરિયા યહયાની ખિલકત રસૂલે ખુદાનો પસીનાથી. પણ અઝીઝો કેવા શું માંગુ છું, કેવા ઈ માંગુ છું કે ઈ પૈગંબર જેના પસીનાના ટીપોથી 1,24,000 અંબિયાની ખિલકત થાય છે, ઈ અલીને કહે છે, એ અલી, લહમુકા લહમી વ દમુકા દમી, મારા લોહી તારા લોહી છે અને મારા ગોશ્ત તારા ગોશ્ત છે, મારા ખૂન તારા ગોશ્ત છે, એટલે મારો ખૂન તમારો ખૂન છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે અહીંયા નબુવત અને ઇમામતનો ફેર બતાવવા માંગે છે કે અંબિયાની ખિલકત થાય છે. રસૂલે ખુદાના પેશાની ઉપર જે ટીપો હતો પસીનોનો, એનાથી
અને આ ઈમાની ખિલકત થાય છે રસૂલે ખુદાના લોહી અને ખૂનથી. એટલે જેટલો ફેર પસીના અને લોહીમાં હોય છે એટલો ફેર નબુવત અને ઇમામતમાં હોય છે. સલાવત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. اللهم صل على محمد وعلى محمد. سبحان الله. ક્યાં છે વલીદ? તું શું સમજે અમે કોણ છે? બેના ફતહ અલ્લાહ, અમારા વસીલાથી દુનિયા ખલ કરવામાં આવ્યો છે. પછી ઇમામ હુસૈન કહે છે કે વ બિના ખતમ અલ્લાહ, એટલે દુનિયા અમારા વજૂદમાં ખલ કરવામાં આવી છે, અમારા વજૂદથી, અમારા તોફેલથી. અને વ બિના ખતમ અલ્લાહ, અને અમારા ઉપર દુનિયાનો ખાતમો થશે, અમારા વસીલાથી દુનિયાનો ખાતમો થશે. આ આસમાન જે બુલંદ કરવામાં આવ્યો છે એ ખતમ થઈ જશે. આ જમીન જે બિછાવવામાં આવી છે નાબૂદ થઈ જશે. આ સિતારોમાં જે ચમક છે એ ખતમ થઈ જશે. આ સૂરજમાં જે ઉજાસ છે એ ખતમ થઈ જશે. આ સિતારોની અંજુમન ખતમ થઈ જશે. બિના ખતમ અલ્લાહ. કેમ કે અમારા વસીલાથી દુનિયા ખલ કરવામાં આવી છે અને અમારા વસીલાથી આ દુનિયા ખતમ કરવામાં આવશે. એટલે જ્યારે સુધી અમે દુનિયામાં છો આ દુનિયા છે. અગર અમે દુનિયામાં નહીં રહેશો અમારા માટે છે તો દુનિયા ખતમ થઈ જશે. તો સવાલ એ છે કે અહેલે બેત તો દુનિયામાં નથી અટાને, તો શું કામ દુનિયા બાકી છે? જમીન બાકી છે, આસમાન બાકી છે, દુનિયા બાકી છે, પણ અહેલે બેત તો નથી દુનિયામાં. ભાઈ હું તમને સમજાવું, આ માઇક ક્યારે સુધી અહીંયા ચાલે છે? જ્યાર સુધી અહીંયા મજલિસનો પ્રોગ્રામ છે. આ લાઈટ ક્યાર સુધી બરસે અહીંયા? જ્યાર સુધી એ મજલિસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જ્યાર સુધી મજલિસ હશે. તમે અહીંયા ક્યારે સુધી અહીંયા બેસેલા છો? જ્યાર સુધી મજલિસ છે. હું આ મિંબર ઉપર ક્યાર સુધી છું? જ્યાર સુધી મજલિસ છે. મજલિસ ખતમ થઈ જશે પછી લાઈટ ઠારવામાં આવશે, બત્તી ઠારવામાં આવશે, માઇક બંધ કરવામાં આવશે અને તમે તમારા ઘરે ભેગું, કેમ કે પ્રોગ્રામ ખતમ થઈ ગયો છે. અને ઇમામ હુસૈન શું કહે છે? આ દુનિયા અમારા તોફેલમાં ખલ કરવામાં આવે છે, અમારા લીધે ખલ કરવામાં આવે છે, અને ઇમામ હુસૈન દુનિયામાં નથી. તો હવે દુનિયાને તો નાબૂદ થઈ જાવ ખપે ને. હવે દુનિયાને, આસમાનને, જમીનને ખતમ થઈ જાવ ખપે. શું કામ ઇમામ હુસૈનના તોફેલમાં દુનિયા ખલ કરવામાં આવી અને હુસૈને દુનિયાથી હેલા ગયા, હજી દુનિયા બાકી છે? એનો અર્થ ઈ છે કે હજી અહેલે બેતની કોઈ એક ફર્દ દુનિયામાં બાકી છે. એટલા માટે દુનિયા કાયમ છે. જ્યારે ઇમામે ઝમાના ઝહૂર કરશે પછી કયામત આવશે, પછી દુનિયાનો ખાતમા થશે. સલવાત પઢિए મોહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. જે ઇમામ હુસૈન કહે છે કે વલીદ તું મારાથી બેયત માંગે છે તો યાદ રાખજે, તું જોઈ લીધો છે ને કે હું કોણ છું અને યઝીદ કોણ છે. હજી તું મારાથી બેયત માંગે છે તો યાદ રાખજે વ અલલ ઇસ્લામી સલામ ઇઝ કદ બોલયતિલ ઉમ્મા બિરાય મિસ્લ યઝીદ. અગર યઝીદ જેવા માણસ હાકિમ હોય તો પણ મારો ઇસ્લામ ઉપર સલામ, ખુદા હાફિઝ. આવા ઇસ્લામને સલામ. પછી ઇસ્લામ નથી, પછી દીન નથી. કેમ કહે છે કે એટલા માટે કે હું મારા જદ રસૂલ ખુદાથી સામેળ્યો છું. સમે તો જદ્દી યકુલ અલ ખિલાફતુ મુહર્રમતુન અલા આલે અબી સુફિયાન. ખિલાફત હરામ છે આલે અબી સુફિયાન ઉપર. એટલે ખિલાફતની કુર્સી, એટલે હુકુમતની કુર્સી, એટલે ઇસ્લામનો ખલીફા બનીને આ લોકો જે દાવા કરે છે આ લોકો ઉપર હરામ છે. યઝીદ કેવી રીતે જે છે ને અહીંયા ખલીફા બની શકે છે? એને હક નથી આવતું ખલીફા બનવાનો. અઝીઝો, એટલા માટે ઇમામ હુસૈન બેયત ના કર્યા. એક સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद. اللهم صل على محمد وعلى محمد. કેટલા મિનિટ બાકી છે અઝાનમાં? 10 મિનિટ. બસ તો આપણે મસાઈબ પડે વરના મોડું થઈ જશે. એક और સલવાત પઢિए મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. અઝીઝો, બસ આજ એટલો કાફી છે. આજ 7 મુહર્રમ છે. આજની તારીખ જનાબે કાસિમથી મખસૂસ. અઝીઝો, તારીખમાં છે કે સન 50 હિજરી હતો
ઇમામે હુસૈન ઇમામે હસન ને મોતનો ટાઈમ કરીબ હતો. ઇમામે હસન કહે છે ઉમ્મે ફરવા મારા દીકરા કાસિમને મારા પાસે લઈ જાઓ. જનાબે ઉમ્મે ફરવા જનાબે કાસિમને લઈને ઇમામે હસનના સામે આવે છે. ઇમામે હસનને કંઈ યાદ આવે છે, આંખમાં આંસુ આવે છે અને કાસિમને પ્યાર કરે છે. અને પછી તકિયાના સરાનેથી એક તાવીઝ કાઢે છે અને કહે છે ઉમ્મે ફરવા આ તાવીઝ કાસિમના બાજુ ઉપર બાંધજે અને જ્યારે જિંદગીમાં કોઈ મોટી મુસીબત આવે ને ત્યારે આ તાવીઝને ખોલીને તું જોજે અને વાંચજે. અઝીઝો, ઇમામે હસન અલૈહિસ્સલામ દુનિયાથી હાયલા ગયા પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલામાં આવી ગયા. તારીખ લખે છે શબે આશુર. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બધાને ભેગા કરીને ખુતબા આપે છે અને ખુતબા પછી કહે છે અબ્બાસ કાલે જંગ છે અને જંગમાં લડવા વાળોમાં તમારું નામ છે. અલી અકબર કાલે જંગ શરૂ થવાની છે અને તમારું નામ જંગ કરવા વાળામાં છે. આવી રીતે અલી અકબર તમારું નામ છે જંગ કરવા વાળો મેં જંગ કરવા વાળોમાં. પછી અઝીઝો તારીખ કહે છે કે જ્યારે ઇમામે હુસૈન બધાનું નામ લઈને ખામોશ થઈ ગયા તો એક 13 વર્ષનો બચ્ચા કાસિમ ઊભા થાય છે. કહે છે ચાચા શું જંગ કરવા વાળો મેં મારો નામ નથી? એક મર્તબા ઇમામે હુસૈન કહે છે કાસિમ પહેલા તમે એ બતાવો કે તમારી નજરમાં મોત કેવી છે? કાસિમ કહે છે ચાચા મારી નજરમાં મોત આહલા મિનલ અસલ, મધ કરતા વધારે મીઠો છે. તો કહે છે કે કાસિમ તારો ભી નામ છે અને તારો ભૈયા અલી અસગરનો ભી નામ છે. એક મર્તબા કાસિમનો જ્યારે નામ આવે છે તો કાસિમ ખુશ થાય છે, લેકિન જ્યારે અલી અસગરનો નામ સાંભળે છે એ તો એકદમ ઘબરાઈ જાય છે. કહે છે ચાચા તો આજે કાસિમ જે મારો ભૈયા અલી અસગર તો બહુ નાડો છે, શું જાલિમ ખેમામાં ગળી જશે? તો ઇમામ હુસૈન કહે છે ના, જાલિમ ખેમામાં નહીં ગળશે, અલી અસગર મેદાનમાં જશે. અઝીઝો રાત વટાય છે, એ સુબહ થાય છે. તારીખ લખે છે જ્યારે સુબહ આશુર થાય છે એક જવાન 13 વર્ષનો જેનું નામ કાસિમ છે હાથમાં તલવાર લઈને ઇમામે હુસૈનના સામે આવે છે અને કહે છે મને જંગ કરવાની રજા ખપે છે. એક મર્તબા ઇમામે હુસૈન પગથી માથા સુધી જોયે છે અને કહે છે કાસિમ તું તારા બાપનો એકલો છોકરો છે, હું કેવી રીતે તને રજા આપું? તું તારો બાપની યાદગાર છે, એ તારી માં બેવા છે, તારી માનો શું થશે? એક મતલબ કહે છે કાસિમ પણ મૌલા તમને કહું મારી માએ મને મુકાયેલી છે એ જંગમાં જવા માટે. એ અઝીઝો ઇમામે હુસૈન ઇનકાર કરે છે. કાસિમ વાપસ જાય છે અને ખૈમાના પછવાડે બેઠીને ગિરિયા કરે છે અને રોય છે. એક મર્તબા ઉમ્મે ફરવા જોયે છે કે કાસિમ બેઠીને ગિરિયા કરે છે અને રોય છે તો પૂછે છે બેટા દીકરા શું કામ તું ગિરિયા કરે છે? હજી સુધી તું મેદાનમાં ના ગયો જંગ કરવા માટે? એ કાસિમ કહે છે કે અમ્મા મામૂજાન અમ્મા ચાચા મને રજા નથી આપતા જંગમાં જવા માટે, મને રજા નથી આપતા. એક મર્તબા ઉમ્મે ફરવા વિચાર કરે છે અને સોચે છે તો એને યાદ આવે છે અને કહે છે દીકરા અરે તારા બાપા જ્યારે દુનિયાથી જાતા હતા તો એક તાવીઝ બાંધીને ગયા છે તારા બાજુ ઉપર અને એ કહીને ગયા છે કે જ્યારે કોઈ મોટી મુસીબત આવે તો આ તાવીઝને ખોલીને જોઈ લે અને વાંચી લે કે આમાં શું લખેલો છે. એ
અઝીઝો ઉમ્મે ફરવા કહે છે એ કાસિમ અરે એનાથી મોટી મુસીબત ઓર શું થાશે કે ઇમામે હુસૈન દુશ્મનોના નરગમાં ઘેરાઈ ગયા છે હા અઝીઝો ઇમામે હુસૈન જે છે ને એ જનાબે ઉમ્મે ફરવા કાસિમના બાજુથી તાવીઝને ખોલે છે અને આમાં જોયે છે લખેલો હતો એ ભૈયા હુસૈન હું કરબલામાં નહીં હોઈશ મારો દીકરા કાસિમ હશે તો કાસિમને મારા તરફથી કુરબાન કરવામાં આવે અઝીઝો આ તાવીઝ લઈને કાસિમ ઇમામે હુસૈન પાસે આવે છે અને કહે છે મૌલા હવે તો તમને ઇજાઝત દેવું ખપશે કા શું કામ કહે છે બાબાનો પત્ર લઈને આવ્યો છું બાબાનો લેટર લઈને આવ્યો છું એક મરતબા કાસિમ તાવીઝને આપે છે ઇમામે હુસૈન તાવીઝને વાંચે છે આમાં લખેલો હતો એ ભૈયા હુસૈન તારા ભાઈ હસન કરબલામાં નહીં હોય પણ મારા દીકરા કાસિમ કરબલામાં હશે તો મારા તરફથી કાસિમને કુરબાન કરવામાં આવે એ અઝીઝો ઇમામે હુસૈન ધ્યાનથી લેટરને વાંચે છે તાવીઝને વાંચે છે ભાઈની યાદ આવી કરબલાના જંગલમાં એક ભાઈ પોતાના ભાઈને યાદ કરીને ગિરિયા કરે છે હા અઝીઝો એના પછી ઇમામે હુસૈન જનાબે કાસિમને રજા આપે છે તારીખ કહે છે એક મહીન કુર્તા પહેરાવે છે સાર માથા ઉપર અમામા રાખે છે અને કાસિમ તલવાર લઈને ઘોડા ઉપર સવાર થઈને મેદાને જંગમાં જાય છે અને ગજબની જંગ લડે છે અઝીઝો લડતા જ્યારે જાલિમોને યકીન થઈ ગયો કે કાસિમ કંટ્રોલમાં નથી તો જાલિમ કહે છે કે બની હાશિમનો ખાનદાનનો જવાન છે બની હાશિમનો ખાનદાનનો બચ્ચા છે એને બી ફરેબ આપીને મારવામાં આવે તારીખ લખે છે એક શકી પછવાડેથી આવે છે અને કાસિમના માથા ઉપર તલવાર હલાવે છે તલવાર કાસિમના માથા ઉપર પડે છે કાસિમ જખમી થઈ જમીન ઉપર આવે છે અને એટલામાં તારીખ લખે છે કાસિમ આવાજ આપે છે એ ચચા મારી મદદ કરો અઝીઝો હજી ઇમામે હુસૈન અને જનાબે અબ્બાસ મેદાન તરફ જવા માંગે છે પછી દુશ્મન જાલિમ જે છે ને જનાબે કાસિમનો સર કાપવા માંગતા હતા કાસિમ કહે છે એ ચચા જલ્દી કરો દુશ્મન મારો સર કાપવા માંગે છે હુસૈન દોડતા જાય છે એટલામાં તારીખ લખે છે ડાબા તરફનો ઘોડો જમણા તરફનો ઘોડો ડાબા બાજુ હેલા જાય છે વચમાં કાસિમની લાશ પામાલ થઈ જાય છે જ્યારે ઇમામે હુસૈન પૂકે છે જોએ છે કાસિમની લાશ પામાલ થઈ ગઈ છે અઝીઝો ગજબ થઈ ગયો તારીખ લખે છે હજી સુધી જ્યારે ઇમામે હુસૈન मैदानથી કોઈની લાશ લઈને આવતા હતા ને તો પોતાના હાથ ઉપર રાખીને લઈને આવતા હતા પણ કાસિમની લાશ જ્યારે ઇમામે હુસૈન ચાહે કે કેવી રીતે લઈને જાવ કેમ કે કાસિમની લાશનો ટુકડો થઈ ગયો હતો તારીખ લખે છે પોતાની રદાને જમીન ઉપર બિછાય છે કાસિમની લાશનો ટુકડોને રેદાના અંદર રાખે છે પછી રેદાને સમેટીને હાથમાં પકડીને ખૈમામાં લઈને આવે છે જ્યારે કાસિમની લાશ ખૈમામાં જોવામાં આવે છે જ્યારે અહલે હરમ જોવે છે તડપી જાય છે ખૈમામાં કોહરામ મચી ગયો ઉમ્મે ફરવા રડીને રોય છે એ પરવરદિગાર અરે મારા દીકરાની લાશ પામાલ થઈ ગઈ લેકિન એ અઝીઝો ગજબ થઈ ગયો ક્યારે ગજબ થયો તારીખ લખે છે જ્યારે કરબલાના સૂરજ ડૂબી ગયો અંધારું છાવાનું હતો એક મરતબા ઇબ્ને ઝિયાદ હુકમ
કદમ આપે છે શોધાની લાશને પામાલ કરવામાં આવે ઈ જે છે ને ઘોડોની નાલબંધી કરવામાં આવે ઈ આવાજ ફિઝાના કાનોમાં પૂકે છે ફિઝા ઈ ખબર ઝૈનબને બતાવે છે અને ઝૈનબના વસીલાથી ઉમ્મે ફરવાને ઈ ખબર મળે છે ઉમ્મે ફરવા હાથોને બુલંદ કરે છે એ પરવરદિગાર અરે મારા દીકરા તો જિંદગીમાં પામાલ થઈ ગયો હવે મરવા પછી બી પાછો ઘોડોની ટાપોથી કેવી રીતે પામાલ મારા બચ્ચાની ખેર થાય વસયાલમુલ લદીન ઝલમૂન અય્યમુન કલબિન યનકલબૂન ઇન્ના લિલ્લાહી व इन्ना इलैहि राजिऊन रिदम बिक़दाइही व तस्लीमन लिअम्रिह मातम हुसैन